આજે તો ઋષિરાજભાઈએ બનાવી નાખી સૂકી ભાજી. તો કેમ છો મિત્રો, આપણી મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે સવારમાં ચા બનાવી નાખી છે. આજ તો કામમાં હું ઘાયા ચડી ગયો ને મને ચા પીરસવાનું કામ સોંપી દીધું. લાગે હે ભાઈ તો ચામાં જ જિંદગી જીવતા લાગે છે. કેટલો બધો ચા લઈ લીધો છે જોવો તો તમે. પછી તો ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈને હું પણ સસ્તો પેન્ટર બની ગયો. તમારી જાણ ખાતર કહી દઉં, કૃષ્ણભાઈ નાના એવા પેન્ટર નથી, એમની પેન્ટિંગ લાખોમાં વેચાય હો. જો તો ખરા આપણા કૃષ્ણભાઈ કેટલી બધી મહેનત કરે છે. જો ખાલી હવે તો કંઈક અલગ જ પ્રકારનું પેઇન્ટિંગ કરે છે. રૂમની બારીથી અવાજ આવતો હતો, બારે જોયું તો આકાણે તો ગરબાની પ્રેક્ટિસ કરે છે. તો મિત્રો કહાની કંઈક એવી છે, આજે છે જમવામાં પાણીપુરી, એટલે પાણીપુરીનું પાણી તૈયાર થઈ રહ્યું છે અને આ બાજુ તો કંઈક મસાલો તૈયાર થાય છે. અને એક બીજી વાત જે તમને હાવ કહેવાની બાકી જ છે, આપણા બાપુ અને આખો શ્રાવણ મહિનો રહે છે એટલે ફરાળ માટે જો કંઈક સૂકી ભાજી જેવું બનાવે છે. તમને ખાવાની ઈચ્છા થઈ હોય તો મને મેસેજ કરજો, હું ડાયરેક્ટ મોકલાવી દઈશ. તમારે રેસીપી શીખવી હોય તો આપણા બાપુને કોન્ટેક્ટ કરજો, એમને બધું આવડે, ઓલરાઉન્ડર છે આપણા બાપુ. જાજા દિવસ પછી આપણા સાગરભાઈ ઘાય આવી ગયા અને આપણે પછી એને કામે લગાડી દીધા. વાહ ક્યાં મુસ્કરાટ હે તમારી. આપણે કઈ કામ બામ કરવાનું નહીં, ખાલી આટા મારવાના. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બસ આટલું આપણને જમવાનું મળી જાય ને એટલે આમ જો મજા જ આવે હો આપણને. આપણે આમ સ્વર્ગમાં આવી ગયા હોય ને એવી ફિલિંગ આવતી હોય. કયું ફળ છે તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો. તો મળીએ મિત્રો નવા વ્લોગમાં, ત્યાં સુધી